સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં સમગ્ર વિશ્વમાં ન હોય તેવો રામાયણનો ગ્રંથ છે, જે સોનામાંથી બનાવવામાં આવ્યો છે। વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સુરતના એક રામ ભક્ત દ્વારા અનોખી રામાયણ તૈયાર કરવામાં આવી છે। ભક્ત દ્વારા રામાયણને સોનાની ઇંકથી તૈયાર કરવામાં આવી છે। દુર્લભ કહી શકાય તેવા સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાની સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે। સુરત શહેરના ભેસ્તાન ખાતે 1981ની સાલમાં રામ ભક્ત દ્વારા સોના ચાંદી હીરા પન્ના જડિત લખાયેલ રામાયણ દર્શનાર્થે ખુલ્લી મુકાઈ હતી। જે રામાયણ 222 તોલા સોનાની ઇંકથી રામ ભક્ત રાજેશભાઈના દાદા રામભાઈ ભક્તા દ્વારા લખવામાં આવી હતી। સમગ્ર રામાયણ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખવામાં આવી હતી, જે તૈયાર કરવા 12 લોકોની મદદથી તૈયાર કરવામાં આવી હતી, જેને માટે 9 મહિના 9 કલાકના સમયગાળામાં તૈયાર કરવામાં આવી હતી। 530 પાનામાં ચોપાઈ દ્વારા રામનું સમગ્ર જીવન ચરિત્ર દર્શાવાયું છે। સોનાનું લિક્વિડ થોડીક ક્ષણોમાં ઘટ બની જાય, પરંતુ રામ ભક્ત ભગવાનના આશીર્વાદ હોય સોનું રામાયણ લખતી વેળા લિક્વિડ પ્રવાહીમાં જ રહ્યું હતું। આ રામાયણ લખનાર રામ ભક્તા જીવતા ત્યારે ખાવા બનાવવા અને જ્યાં પાણીની જરૂર હોય તેની જગ્યાએ ગંગાજળનો જ ઉપયોગ કરતા। આ રામાયણ લખનાર રામ ભક્તા જીવતા ત્યારે ખાવા બનાવવા અને જ્યાં પાણીની જરૂર હોય તેની જગ્યાએ ગંગાજળનો જ ઉપયોગ કરતા આવેલ હતા, અને એ ગંગાજળના કેટલોક જથ્થો હાલ પણ તેમના ભેસ્તાન ખાતે નિવાસ સ્થાને રાખેલ છે, જે વર્ષોથી એ જ પરિસ્થિતિમાં છે। કેટલાક વર્ષો પહેલા આ રામાયણ તેમના ઘર ભેસ્તાન ખાતે જ રખાતું હતું, પરંતુ હવે એની સુરક્ષા માટે બેંક લોકરમાં રાખવામાં આવે છે, અને હાલના આ રામાયણમાં વારસદાર રાજેશભાઈ ભક્તા વર્ષમાં 2 વખત નવા વર્ષે અને રામનવમી નિમિત્તે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે। સોનાની ઇતિહાસ પર એમણે સુરતના કે બહારના પરમેશ્વર બધાને કહ્યું કે મને સોનાની ઇંક બનાવી આપો, કે સોનું પ્રવાહિત તો થાય પણ પાછું ઠંડુ પડે એટલે ઘટ બની જાય। વિચાર કરતાં કરતાં ભગવાનની પાસે સહાય માગી કે કંઈક કરવા હોય એમ કે તો 500 સોનું 1975ની સાલમાં ઇન્દિરા ગાંધીની કટોકટીમાં ગંગાજળની અંદર 500 સોનું લાખે તપેલાની અંદર, જેમ એમ કે આપણે દૂધપાક હલાવીએ તેમ દૂધપાકની જેમ હલાવી પડે, બિલકુલ પ્રવાહી એમ ઇન્ડિપેન કિત્તાથી જેવી રીતે તમે લખો એ રીતનું પ્રવાહ બની ગયું। અને આધુનિક જમાનામાં પ્રમાણે જેમ સાડીઓની પ્રિન્ટ કરે ને એક ઉદ્યોગપતિ સારા મળી ગયેલા, તેના થકી આ બનાવ્યું। દરેક તુલસીદાસ કૃતિ એમાં રામાયણની દરેક પાનાની પ્રિન્ટ લીધી, અને જેમ સાડીઓની પ્રિન્ટ આવે બનાવે ને તેવી રીતે આ ઇંક લાખીને ભરસ કરી લેતા। 530 પાના એ 2.5 કિલો એટલે 500 સોનું થાય। ભગવાન રામના જીવનકાળ પર રામાયણ તૈયાર થઈ છે। આ રામાયણના એક એક શબ્દો સોનાની ઇંકથી લખવામાં આવ્યા છે। 530 પાનાની અને 222 તોલા સોનાની તૈયાર કરવામાં આવેલી આ રામાયણનું મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે। તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક અને નીલમણી જેવા રત્નો છે।